મહેસાણા બહુચરાજી હાઈવે પર ગામના લોકોએ ચક્કાજામ કર્યો। પ્રદૂષણથી પીડિત ગામના લોકોએ ચક્કાજામનો માર્ગ અપનાવ્યો। પેપર મિલના પ્રદૂષણથી 4 થી 5 ગામના લોકો હેરાન। તો સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆત છતાં પણ કોઈ પગલાં નહીં। મહેસાણાથી કાઠિયાવાડ કચ્છ જતા વાહનો ટ્રાફિકમાં અટવાયા છે। ચક્કાજામને લઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। હું તો આખા ગામ વતી એટલું તમને વિનંતી કરું કે આ ફેક્ટરી બંધ કરો। અમારા ગામમાં નાનો છોકરો પણ સ્કૂલો બંધ હોય પણ સ્કૂલમાં જઈ શકતું નહીં। આખી ફેક્ટરી બંધ કરવામાં તો આટલી રિક્વેસ્ટ જે થાય અમે કલેક્ટર સુધી ગાંધીનગર 2 વર્ષથી તમને રિક્વેસ્ટ કરી દે તો આનું કોઈ નિવારણ આવતું નથી। તો આ છેલ્લો જવાબ મારો આટલો જ છે કે ફેક્ટરી બંધ કરાવો જેથી અમારા બાળકો સ્કૂલમાં જઈ શકે। અમારા ઘેર બધા ગામમાં ને બધા જગ્યાએ હોસ્પિટલ જવું પડે। જે અમે રસ્તા રોકો આંદોલન કરી છે અમે કલેક્ટર કચેરી 10 વખત ગયો 2 વર્ષમાં। એ તો નવા બદલી જાય તો અમારે નવો એકલો ગુંઠવાનો। અમે સીએમ સાહેબ ની ઓફિસ ગયા 2 મહિના થયા। અમે પીએમઓ ઓફિસમાં મોદી સાહેબ ને પણ રજૂઆત કરી છે। કોઈ અધિકારી અમારું સાંભળી નથી। જીપીસીબી બોર્ડના અધિકારી આવશે તો આઈ તપાસ કરીને એમનો ખિસ્સો ભરી દેવા પેલો સાલો નફટ ફેક્ટરીનો માલિક એટલે એમનો ખિસ્સો ભરીને જતા હોય। જીપીસીબી ના અધિકારી તમામ રાજીનામું આપી દો।